પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ। અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, 13 નેતા સાથે ભાજપમાં જોડાવાના પ્રયાસ। મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તેમણે ધારાસભ્યનું પદ પણ છોડી દીધું છે। અશોક ચવ્હાણે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપી દીધું છે। અશોક ચવ્હાણનો ફોન હાલ નોટ રીચેબલ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ 13 મોટા નેતાઓ સાથે ભાજપમાં જોડાઈ શકે છે। આ સાથે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર બીજેપી ઓફિસ પહોંચ્યા છે। આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે। અશોક ચવ્હાણની સાથે જ જે 13 નેતાઓ કોંગ્રેસ છોડશે તેમાં ઘણા ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે। જો આમ થશે તો મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસનો એક પણ રાજ્યસભા સભ્ય ચૂંટાશે નહીં। આ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે। ઘણા એમવીએના નેતાઓ અમારા સંપર્કમાં છે। મને ખાતરી છે કે તેઓ પણ ભાજપમાં જોડાશે। આ પહેલા કોંગ્રેસના મિલિંદ દેવરા અને પૂર્વ રાજ્યમંત્રી બાબા સિદ્દીકીએ રાજીનામું આપી દીધું હતું। આ રીતે મહારાષ્ટ્રના કોંગ્રેસના 3 મોટા નેતાઓએ એક જ મહિનામાં રાજીનામું આપી દીધું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।